ના દંભ ના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. સવારે લગભગ 6 વાગે આજુબાજુનો સમય હશે, કેમ કે 5:30 મેં ચાલવાનું શરૂ કર્યું હતું. અને લગભગ તો હું હૃદય નીચોવવા માટે ખેતરોમાં જાઉં, કેમ કે આ જે રસ્તો છે એ તો એકચ્યુઅલી અત્યારે બની રહ્યો છે એટલે ટ્રાફિક ઓછો છે, અને ધુમ્મસના કારણે પણ લોકો મોડા ખેતરોમાં જશે. પણ તમે જોઈ શકો છો ખૂબ ધુમ્મસ છે પંજાબ, હરિયાણા, ઉત્તર ભારત અને પહાડોમાં. આજે હું હિમાલયમાં હોય એવું ફિલિંગ આવી રહ્યું છે. તો દિલ ગાર્ડન થઈ ગયું, અને મને એવું થયું કે આજે સૂરજ દેવતાની રાહ નથી જોવી. આજે સુંદરતા છે સવારની, આજે મજા છે. સૌથી મોટું સુખ, સૌથી મોટો વૈભવ આ જ છે મિત્રો. ગામડાની શાંત સવાર, ચારે બાજુ શાંતિ, નીરવતા, ચકલા બોલે એનો અવાજ પણ આવી રહ્યો છે. તો આજે સુકૂન છે, આજે શાંતિ છે. એ શહેરોમાં ક્યારેય ન મળી શકે. અને આ શાંતિ, આ સુકૂન મારા મતે સૌથી મોટું ધન છે, સૌથી મોટી સફળતા છે. 60, 70, 80 વર્ષનું આ ક્ષણભંગુર જીવન પાણીના પરપોટા જેવડું નાનું છે. એમાં આ શાંતિ અને સુકૂન જ્યાં સુધી તમારા જીવનમાં બરકરાર છે ને, ત્યાં સુધી જ તમે સુખી છો, તમે સમૃદ્ધ છો, અને તમારું જીવન સફળ છે. તો આ એક અલગ પ્રકારની સફળતા છે જે લોકો જોઈ જ નથી શકતા. કીડા મકોડાઓ 9 વાગે ઉઠતા હશે તો આ સવારની સુંદરતાને ક્યારેય નહીં માણે. ઠીક છે, વિષયાંતર થયું, વિષય ઉપર પાછો ફરું છું. તો આજે મારે વાત કરવી છે, હૃદય નીચોવવું છે કે ભારત છે ને, હું હંમેશા કહું છું કે કૃષિ પ્રધાન દેશ તો છે જ, સાથે સાથે દંભ પાખંડ પ્રધાન પણ દેશ છે. આખી દુનિયામાં તમને ભારત જેવા દંભી કીડા મકોડા ક્યાંય નહીં મળે. આપણા લોકો જેટલા ચહેરા ઉપર મોહરો, મતલબ એ બોલે એવું તો એમનું જીવન ન હોય, અને એ બોલે એવું કથની ને કરણી. આખી દુનિયા હું ફર્યો ભાઈ, જો યુરોપ ફર્યો, આફ્રિકાના ઘણા બધા દેશો ટ્રાવેલ કર્યા, શ્રીલંકા, સાઉથ એશિયાના દેશો, આખું ભારત, ગુજરાતથી સિક્કિમ, અરુણાચલ અને કન્યાકુમારીથી કાશ્મીર સુધી વારંવાર ફર્યો. અને ત્યારબાદ મને એ સમજાયું કે આખી દુનિયામાં સૌથી વધુ દંભી લોકો, મતલબ જુઠ્ઠા લોકો, હિપોક્રેટ લોકો અહીંયા જ છે. અને આજે મારે વાત કરવી છે બહુ જ મહત્વપૂર્ણ, ખાસ કરીને યુવાનો માટે. સાહેબ, આ પંથ સંપ્રદાયવાળા, આ સમાજના આગેવાનો, આ બધા ચીકણી ચૂપણી વાતો કરવાવાળા, નીતિમત્તાની વાતો કરતા હોય છે ને, મોરાલિટી. ભાઈ નીતિ રાખજો તો ભગવાન રાજી. એમના જેટલા અનીતિમાન કોઈ નથી. અને એવું કંઈ હોતું નથી. આ એક ટ્રેપ છે, આ એક ઝાડ છે, મોરાલિટી, નીતિમત્તા, અને એની અંદર તમને ફસાવવામાં આવે છે, અને અંતે તમે લૂઝર બનીને બહાર આવો. કેટલાક ઉદાહરણ આપું. આ રોડ જ્યાં ખતમ થાય છે મારા ગામ પાસે, ત્યાં એક નાનકડો 3 રસ્તા પડે છે, ચોગાન, મતલબ એક સર્કલ ટાઈપ છે. અમારા બાજુના ગામનો એક જમીનદાર માણસ, ખૂબ જ ધનવાન માણસ આર્થિક રીતે, આમ બધા દોરા અને બધું પહેરીને ફરે, ને મોખી દાટ ગાડી લઈને, ગાડીનું નામ લઈશ તો એને ખબર પડી જશે. એટલે એક મોખી દાટ એકદમ અત્યાધુનિક જે ગાડી હોય એ લઈને ફરે. અહીંયા મેળાવડામાં જવાનું, સ્ત્રીઓને જોયા રહેવાનું, આ જ એનું કામ. મતલબ કોઈ જીવનમાં નીતિમત્તા નહીં, કશું નહીં. ગઈકાલે રાત્રે 10 વાગે એ ભાઈ અહીંયા દારૂનું, આલ્કોહોલનું સેવન કરતો હતો, મદિરાપાન કરતો હતો. તો અમારા ગામના મોટી સુફિયાણી વાતો કરવાવાળા પંથ સંપ્રદાયના કીડા મકોડાઓ, જે વાતે નીતિમત્તા ને મોરલ ને એથિક્સ ને આવી બધી જે બહુ વાતો કરતા હોય, સિદ્ધાંતો ને આદર્શો ને, જીવન જુઓ તો સાવ સડેલું, સ્વાર્થથી ગંધાતા મોઢા. એટલા સ્વાર્થથી ગંધાતા એમના મોઢા હોય કે એમના ઘરે હોય અને તમારું ઘર એના ઘરથી 10 ઘર દૂર હોય તો પણ સાલું માથું ચીરી નાખે, એટલી સ્વાર્થની ગંધ આવે, તીવ્ર. આવા લોકો રાત્રે એને પાણીની બોટલ લાવી દેતા હતા, બાઇટિંગ લાવી દેતા હતા, થમ્સઅપ લાવી દેતા હતા. તો હું ગામમાં લગ્ન પ્રસંગ હતો એટલે થોડુંક મ્યુઝિક ને અશાંતિ હતી, શાંતિ માટે વિચરણ કરવા નીકળ્યો, નગરચર્યાએ નીકળ્યો. તો મેં જોયું યાર કે સાલું આ એ જ લોકો છે જે ધોળા દિવસે મોટી વાતો કરતા હોય, વાઘના કુલા ફાડ એવી મોટી. એમના કરતાં બિચારા જે પેલા સામાન્ય લોકો મજૂરિયા છે ને એ વધુ મને જેન્યુઅન લાગે, કારણ કે મોટી વાતો નથી કરતા, એ કોઈને ગુમરાહ નથી કરતા. એટલે દિવસે આવડા ઠગ ભગતો બગલા જેવા
બગલો નહીં આમ ભગત બની જાય ને પછી માછલીને પકડી લે, એવા આ બધા. માત્ર પેલો પૈસાવાળો છે, સત્તાવાન છે, તો ભાઈ શું કામ મોટી મોટી ચીકડી ચૂપડી વાતો કરો છો? એ ઉદાહરણ નંબર 1, કોઈ નીતિમત્તા નથી. બીજું, ભારતમાં 8,000 પંથ સંપ્રદાય છે, આખા ભારતમાં સનાતનમાંથી નીકળેલા. ગુજરાતમાં એમાંથી ઘણા બધાની બ્રાન્ચ છે, કેમ કે આ માર્કેટ હંમેશા થીકતો તનતો. આ એવું માર્કેટ છે, જેમ જીરા માટે ઊંઝાનું માર્કેટ કેવું મસ્ત તાજી તિજોરી, એમ ગુજરાત હંમેશા તાજી તિજોરી રહ્યું આ પંથ સંપ્રદાયના કીડા મકોડાઓ માટે. તો એ લોકોના જીવન હું જોઉં ને મિત્રો, એ વાતો મોટી મોટી કરે, પૈસો તો હાથનો મેલ ને, માણસે જોવાની હોય ને, માણસ જેન્ટલમેન જેન્યુન છે કે નહીં ને, સલા એમના દીકરા દીકરીના સગા કરવાના આવે ને, આ વિસ્તારનો સૌથી અનીતિમાન માણસ હોય, આ વિસ્તારનો સૌથી ભ્રષ્ટ માણસ હોય, આ વિસ્તારનો સૌથી ચારિત્ર શિથિલ માણસ હોય, એના જ ઘરે જઈને પોતાના દીકરા દીકરીનું હગું કરે. એટલે આ તો થોડા દાડે બી હું જોતો હોય. હવે એક કહું, તમે કૌશિકભાઈ બોલશો નહીં, એટલે ભાઈ કઈ રીતે ચૂપ રહું? તમે યાર આ લોકોને બિચારાને ગુમરાહ કરો છો, કામ ધંધો કરવા દો, વાસ્તવિક વાતોમાં રહેવા દો. એટલે આવું હોય છે મિત્રો. એ કથનીન કરણી ભારતમાં સૌથી, એટલે જ ગુલામ છે ને આ કીડા મકોડાઓ. 1000-1500 વર્ષ સુધી જે કપાણા અને ગુલામ રહ્યા એની પાછળ આ દંભ પાખંડ છે. સાચું બોલવું જ નથી, સાચું આચરણ જ નથી. એટલે આમ, અને આ કીડા મકોડાઓ જે છે, મોટી મોટી વાતો કરવાવાળા અધ્યાત્મની, એમના સગાવાલાની દીકરીઓના સગા કરાવતી વખતે પૈસો જ જોવે. આમ થોડા દાડે ગામમાં જે ભાઈને ગાળો દેતા હોય કે આ તો સાલો ગુંડો છે, આ તો સાલો અનીતિમાન છે, આ તો સાલો ચારિત્ર શિથિલ છે, આ તો અનીતિની પરાકાષ્ઠા, આવી વાતો કરે, એના જ ઘરે પોતાના સગા સંબંધીની દીકરીઓને લાઈન દઈ દે, અથવા તો દીકરાઓનું સગું આવા લોકોને ત્યાં કરાવે. ભાઈ અમને વાંધો નથી. હું જે આ બધા એક્ઝામ્પલ હું તમને એટલા માટે આપું છું કે આ લોકો ગુમરાહ કરે છે આપણને. ભાઈ આ ગુમરાહ કરે. તમે વાસ્તવિક વાતોમાં ન રહો, તમે જે કરવાનું છે એ ન કરો, અને આવા લોકોની વાતોમાં એટલે તમે રહી જાઓ પાછળ, અને એ બધું કરી દે. બીજું, આ લોકો, આ મેં આસપાસના તમને ઉદાહરણ આપ્યા જે ભારતની સોસાયટીમાં, તો ભાઈ આ પ્રકારના લોકો ગામમાં પણ અને આજુબાજુમાં પણ, જે ગર્ભ શ્રીમંત લોકો હોય, ધનિક લોકો હોય, એ ભલે ગમે એટલા, એ 50 વર્ષના હોય, 60 વર્ષના હોય, બેંકોક પતાયા જતા હોય, અહીંયા પણ ગામમાં પણ સતત એમનો અનીતિમાન ચારિત્ર શિથિલતા હોય, સુંદર સ્ત્રીઓને મેળાવડામાં, લગ્ન પ્રસંગોમાં જોયા કરવી, મતલબ એમના ખુદના દીકરાની ઉંમરની, દીકરીઓની ઉંમરની છોકરીઓને, આ પ્રકારના લોકો પણ છે અને દરેક સોસાયટીમાં હોય. એ લોકોને પણ ઉપાડીને ફરવાના. આ સમાજ જે તમને નીતિમત્તાની વાતો કરે છે ને, આ ભારતનો દંભી પાખંડી સમાજ જે તમને નીતિમત્તાના પાઠ ભણાવે છે, એ બધું જ કરે છે બંધ બારણે. એટલે ઠીક છે, આપણે સવારમાં આ બધી વાતો હું એટલા માટે કરું છું કે 20 વર્ષનો જે યુવાન મારો વિડીયો જોતો હોય, કોઈ પણ માણસ, તો યાર તમે આ વાતો, કારણ કે કૃષ્ણ ભગવાને પણ અનીતિનું આચરણ કરીને કર્ણની હત્યા કરી હતી. કેમ કે નહીં તો કર્ણ મારી નાખો. આ જગતમાં ભગવાન બુદ્ધની પાછળ લોકોએ હાથી દોડાયો. ભગવાન બુદ્ધને કાનમાં સૂળ ફોંકવામાં આવી. ચંગેઝ ખાનની પાછળ કોઈએ હાથી નથી દોડાવ્યો. નાદિર શાહની પાછળ કોઈએ હાથી નથી દોડાવ્યો. આ દેશમાં પ્રેમાનંદ મહારાજજીને ટ્રોલ કરતી રીલ બને, દાઉદ ઇબ્રાહીમને ટ્રોલ કરતી એક રીલ મને બતાવો, એક રીલ મને બતાવજો, મૂકજો કોમેન્ટમાં, જેમાં દાઉદ, કારણ કે ફાડી નાખે. ભાઈ ઉત્તર પ્રદેશમાં રાજા ભૈયાને ટ્રોલ કરતી એક રીલ બતાવો, નાખી દે મગર જોડે. મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેને ટ્રોલ કરતી, ટીકા કરતી એક રીલ બતાવો, ઉદ્ધવ ઠાકરેની હશે. એટલે કમજોર હોવું એ બહુ મોટું પાપ છે. નીતિમત્તા, મોરલ, એથિક્સ એવું કશું નથી. એ તો માત્ર હથિયાર છે. આ શસ્ત્રનો ઉપયોગ 2 પ્રકારના લોકોએ કર્યો છે. એક તો જેને દંભ પાખંડ કરી અને મોટી મોટી વાતો કરી લોકોને ચૂનો લગાવવો હતો, એ પંથ સંપ્રદાયવાળાના આધ્યાત્મિક લોકોએ આ પીપળું વગાડ્યું છે, મોરલ, નીતિમત્તા, એથિક્સ, આચાર સંહિતા. અને બીજું જે કાયર લોકો હતા, દસમ પિતા ગુરુ ગોવિંદસિંહ સાહેબ, માધવસિંહ, જે બાદમાં બાંદાસિંહ બહાદુર બન્યા, જેમને દસમ પિતાના
ચારેય દીકરાની શહાદતનો બદલો લીધો અને ખાલસા પંથને અને ભારતની રક્ષા માટે જેનું અભૂતપૂર્વ યોગદાન, એવા પ્રાતસ્મરણીય મહાપુરુષ બંદાસિંહ બહાદુર સંન્યાસી હતા. અને દસમ પિતા જ્યારે મળ્યા નદીના કિનારે, ત્યારે એ પણ કે મારે તો સંન્યાસને સાધના. તો દસમ પિતાએ કીધું કે યાર, આ દંભ પાખંડ છે માધવસિંહ, તારો દેશ સળગી રહ્યો છે, તારા દેશની બેન દીકરીઓને વિદેશી આક્રાંતા ઉઠાવીને લઈ જઈ અફઘાનિસ્તાનના દિનાર ચોકમાં વેચી રહ્યા છે. તો આવા સમયે સંન્યાસની વાતો કરવી, નીતિમત્તાની વાતો કરવી, આ કાયરતા છે, આ શાહમૃગી વૃત્તિ છે, સત્યને ન જોવું અને વ્યક્તિગત સ્વાર્થમાં જીવવાની વૃત્તિ છે. બંદાસિંહ બહાદુર પછી સમજ્યા અને એ બંદાસિંહ બન્યા. એ પોતે ડોગરા રાજપૂત હતા, જે જમ્મુ અને કાશ્મીરના ક્ષેત્રમાં ક્ષત્રિયો છે. વિદ્યુત જામવાલ પણ એક ડોગરા રાજપૂત છે, હીરો છે બોલિવૂડનો. તો એ સમાજમાંથી આવતા હતા અને ત્યારબાદ એ દસમ પિતાના શિષ્ય બન્યા. અને આપણને ખબર છે કે ભારતની રક્ષા માટે એમને શું કર્યું બંદાસિંહ બહાદુરે. એટલે આવું છે. એવન દસમ પિતાએ 1899માં ખાલસા પંથની સ્થાપના કરી, ત્યારે પણ આ પંથ સંપ્રદાયના કીડા મકોડાઓ, કાયર ચીકણી ચૂપડી વાતો કરવાવાળા, આ જ બધી અહિંસાની ને ખોટા ખોટા આદર્શોની ને નીતિમત્તાની. ભાઈ કઈ નીતિમત્તા? તમારે હથિયાર તરીકે લોકોને ચૂનો લગાવવા, લૂંટવા માટે એનો ઉપયોગ કરવો છે શસ્ત્ર તરીકે. તમારે લડવું નથી કાયરો, એટલે લડાઈથી ભાગવા માટે એનો ઉપયોગ કરવો છે. એટલે અત્યાર સુધી મેં તમને જે ઉદાહરણો આપ્યા, ઐતિહાસિક અને ગામડાના જીવનના, એ બધાનો મોરલ ઓફ ધ સ્ટોરી એ જ છે કે મોરાલિટી, નીતિમત્તા જેવું કંઈ હોતું નથી, શક્તિ હોય છે. રામ ભગવાન નીતિમાન હતા, પણ સાથે સાથે દંડો બહુ એમનો મજબૂત હતો. એટલે તમે ખરા અર્થમાં, આ તો કોઈ નીતિમાન છે નહીં, આ તો બધા કીડા મકોડા છે, દંભી. પણ કોઈ મહાપુરુષ નીતિમાન હોય દસમ પિતા જેવા અને રામ ભગવાન જેવા, તો એ પણ એમનું શસ્ત્ર તો હંમેશા સજાવેલું રાખ્યું. એ યુદ્ધો લડ્યા, ત્યારે પેલા અનીતિમાન રાક્ષસ અસુરોનો સંહાર કરી શકે. એટલે ઓફિસ હોય, ઘર હોય, કુટુંબ હોય, તમે મોરાલિટીમાં રહેશો તો તમે માર્યા જશો. મેં કીધું ને, ભગવાન બુદ્ધ પાછળ જ હાથી દોડાયો, ચંગેજ ખાન પાછળ નહીં. એટલે ગામમાં, કુટુંબમાં, ઓફિસમાં અનીતિમાન લોકો હંમેશા લાલ ટમાટા જેવા રહે. અને નીતિવાળા બિચારા 50ની ઉંમરે 80ના ખખડધજ થઈ જાય. લૂઝર ન બનવું હોય, સિમ્પ ના બનવું હોય, ચોમું ન બનવું હોય, તો આ બધી નીતિમત્તાના આ બધી વાતોથી ઉપર ઉઠજો. એવું કશું છે નહીં. એ બસ કાયરતા સાધવા માટેનું, જેને લડવું ના હોય એ લોકો આવી વાતો કરે બહુ, અને કાં તમને ચૂનો લગાવવા. એક જ નીતિ, એક જ વિચાર, શક્તિ, 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 શક્તિ. ખુદને શક્તિશાળી બનાવો. કારણ કે એક જ મોરલ, એક જ નીતિમત્તા, એથિક્સ કામ લાગશે આ યુદ્ધમાં. બાકી લોકો વાતો કરશે. બાકી દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે ચૂપ રહેનારા લોકો જેવા જ લોકોથી ભરેલો આ સમાજ છે. આજે પણ ચીરહરણ થાય, કોઈ પણ પ્રકારની અનીતિ, અન્યાય થાય, તો ચૂપ રહેવાવાળા જ લોકો છે. તો આ વાતોમાં ન આવતા. આ વાતોથી તમારું નુકસાન છે. તમે દુઃખી થશો. દુઃખી ન થવું હોય, મજબૂત બનવું હોય, વિકાસ કરવો હોય, વાસ્તવિક રહેવું હોય, આ ચતુર, ચાલાક, ચબરાક, ચોટીલ, કપટી દુનિયામાં શાંતિ જીવવું હોય, કમસે કમ ખોટા અસુર રાક્ષસ લોકોના કારણે તમારે દુઃખી ન થવું હોય, તો આજનો વિડીયો સમજવાની કોશિશ કરજો કે આ લોકો સમાજ વાતો કરે છે. અંતે શક્તિ જ્યાં હોય ત્યાં જઈ અને શરણમ ગચ્છામી કરે છે. એટલે સંપૂર્ણ સમય શક્તિ એકત્રિત કરવા માટે, અથવા તો ચલો તમારે બહુ આ ખેલમાં નથી આવવું તો અલગ થલગ થઈ જાઓ. પણ બહુ આ લોકોની વાતોમાં અને સમયની જીવન ઉર્જા, તો તમને બધું દેખાતું હશે, સમજાતું હશે કે સાલું આ તો બધા કથની ને કરણી, અને એવા જ લોકો છે ભારતમાં, કથની ને કરણી અલગવાળા. સાર્વજનિક રૂપે જે વસ્તુની ટીકા કરે ને, સાર્વજનિક રૂપે SEX શારીરિક સંબંધોની ટીકા કરવાવાળા દેશ સૌથી વધુ પોર્નોગ્રાફી જુએ છે. સૌથી વધુ વસ્તી આ જ દેશમાં છે. એટલે ભારતના માર્કેટમાં દંભ પાખંડ આ બધું રહેવાનું, અને અનીતિની વાતો, અનીતિ કરવાવાળા લોકો જ અહીંયા હંમેશા સબળ રહે છે. એટલે તમને હું એવું નથી કહેતો કે તમે અનીતિ કરો, જે ઠીક લાગે એ કરજો, પણ આ લોકોની વાતોમાં ન આવતા. નહીં તો તમને ચૂનો લગાવી અને એ અનીતિ કરીને આગળ જતા રહેશે.
એટલે ઓફિસ હોય, ઘર હોય, પરિવાર હોય, જોતા રહેજો. આવા કાચિંડા જેવા લોકો હશે જ હશે, દંભી. એમનાથી સાવધ રહેજો અને જરૂર પડે તમે દંડ ઉઠાવી લેજો, ભગવાન રામની જેમ, દશમ પિતાની જેમ. નહીં તો તમે ખતમ થઈ જશો. કારણ કે સંસાર સમાજ જંગલ છે, જીવન યુદ્ધ છે. અને આ યુદ્ધમાં જે બળીઓ હોય એના જ બે ભાગ હોય. જિસકી લાઠી ઉસકી ભેંસ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઈપ માય વિડીયો. લોકો વધુ લોકો સુધી વિડીયો પહોંચાડજો. નવા લોકો સબસ્ક્રાઈબ કરજો, ઘંટડી ઓન કરજો. અને મારા જેવા નાના યુટ્યુબર માટે યુટ્યુબે હાઈપનું બટન વિકસાવ્યું છે, એને દબાવી અને મને પોઈન્ટ આપજો, તો આપણો પરિવાર વિસ્તૃત થશે. લવ યુ.